રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટ વેવની સ્થિતિ જોતા શાળા સંચાલક મંડળે ઉનાળાનું વેકેશન 10 દિવસ લંબાવવાની સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત કરી છે. જો કે અફવાઓ વહેતી થતા સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે હજુ સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવાનો નિર્ણય કરાયો નથી. હાલ તો 8 જૂનથી જ તમામ શાળાઓ શૈક્ષણિક સત્રના આરંભ થશે. વૈશ્વિક બજારમાં થઈ રહેલી ઉથલપાથલની સીધી અસર ભારતીય બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે. આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 5,000 ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં 2,500નો મોટો કડાકો બોલી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા સંયુદ્ધ સંઘર્ષ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મજબૂત થતા ડોલરના કારણે બજારનું સમીકરણ આખું બદલાઈ ગયું. ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. વિદ્યુત નિરીક્ષણની કચેરીમાં ક્લાસ 1 નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અશ્વિન ચૌધરીએ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા. દરોડામાં તેમની પાસેથી રોકડ અને દાગીના મળીને કુલ 2.64 કરોડ રૂપિયાની જંગ મુદ્દામાલ જપ્ત.